શ્રી ગણેશાય નમઃ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. પિતૃઓ વિશે શ્રાદ્ધ પક્ષની અંદર વાત એવી કરીએ કે જેના કારણે કંઈક જીવનમાં ઉપયોગી બને. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, દરેક રાશિગત કેવા કેવા એના વિચારો છે, શું કરવાથી આગળ વધી શકે, ક્યાં એને તકલીફ રહેશે, શુભત્વને આપવાવાળી વાત શું છે, આપના પ્રશ્નોના જવાબ, બરાબર, જેની જે જન્મ તારીખ છે, જેની જે લગ્ન તિથિ છે, અને આ બધી જ બાબતોને શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી વસ્તુઓ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, આજે 20/9/2024 આજે પંચાંગ જોઈએ તો શુક્રવાર છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની મતલબ વધની આજે ત્રીજ છે. અશ્વિની નક્ષત્ર છે, પ્રથમ નક્ષત્ર છે, 27 નક્ષત્રમાંનું એ અશ્વિની નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે. અત્યારે જે કરણ ચાલી રહ્યું છે તે વણિજ કરણ છે, જે સવારમાં 10 કલાક અને 54 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ વિષ્ટિ કથા ભદ્રા કરણની શરૂઆત થશે. રાશિનો ચંદ્રમા આજે મેષ રાશિનો છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ. તો જે જાતકો મેષ રાશિના છે એનો દિવસ આજે મંગલમય રહેશે. સાથે સાથે મેષ રાશિવાળા આજે કોઈ જન્મે એનો પણ મેષ રાશિ કહેતા અલય અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. તો આ પ્રમાણે છે આજનું આ પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. મિત્રો, દિન વિશેષની અંદર જાણવું છે, તમે જોજો કે જન્મે વ્યક્તિ પછી એનું આગળ વધે, એ યુવાન થાય પછી લગ્ન કરે, લગ્ન પછી એ સંતાનની પ્રાપ્તિ થાય. તો સંતાન બાધાની અંદર આપણે પિતૃઓનો વિચાર કરવો રહ્યો. સંપત્તિ, પૈસો, સુખ, તો એ સંપત્તિની બાબતમાં પણ પિતૃઓના આશીર્વાદ મેળવવા રહ્યા. અને ત્રીજું આવે સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્યની બાબતમાં પણ પિતૃઓના આશીર્વાદ મેળવવા રહ્યા. એમ કહેવાય છે કે ભાઈ ભાગ્યાધીનમ જગત સર્વમ, આખું જે જગત છે ભાગ્યને આધીન છે. અને યોગ કર્મસુ કૌશલમ, કુશળતાપૂર્વક જે કર્મ કરીએ એને ગીતાજીમાં યોગ કહ્યો છે. પણ ઘણી વખત આપણો હાથમાં અમુક વસ્તુ નથી હોતી. કાં તો પૂર્વજન્મના સંચિત કર્મો આપણને પીડા આપતા હોય છે, અને એવા સમયે પીડા આપતા હોય છે જ્યારે આપણને ભોગવવાને લાયક બન્યા હોય, ખૂબ મહેનત કરી હોય, ખૂબ પૈસા કમાણા હોય, અને પછી જ્યારે ભેગું થાય અને એ ભેગી થયેલી સંપત્તિ જ્યારે વાપરવાનો ટાઈમ આવે ત્યારે કાં તો એને છોડવી પડતી હોય છે. સંતાન ન થવું એ પણ પીડા છે. સંતાન થાય તો એ સંતાનોનો સારો ઉછેર કરવો એ પણ એક થોડી મહેનત છે. સંતાનો મોટા થાય, કહ્યામાં ન હોય અને એના કારણે માતા પિતાને પીડા અનુભવાય એ પણ પીડા છે. અને સંતાનની સુખાકારીની જે વાત કરીએ તો એના દાંપત્યની સુખની વાત કરીએ, એના ભણતરની વાત કરીએ, એના અભ્યાસ પછી એની નોકરી કે ધંધાની વાત કરીએ, એમાં પણ સંતાન કદાચ સફળ ન બને અથવા તો ક્યાંક ને ક્યાંક પીડા અનુભવાય ત્યારે એની પીડા માતા પિતાને અનુભવાતી હોય. તો આપણે જીવતા હોઈએ છતાંય સંતાનોની આટલી પીડા જો આપણને થતી હોય તો અંતરિક્ષમાં રહેલા આપણા પિતૃઓને આપણી પીડા કેટલી થતી હશે. જે સંતાનો સુખી ન હોય એના પિતૃઓ નારાજ રહે છે અને એના કારણે એની નારાજગી વ્યક્ત કરે છે. બીજી વાત આવે સંપત્તિની. આમ તો એમ કહેવાય છે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. સંપત્તિ એક વખત હાથમાંથી નીકળી જાય પછી આવતી નથી ઝડપથી. એક વખત કોઈ પણ વસ્તુ અવસર આવી જાય અને એ અવસરને કદાચ વધાવી ન લઈએ તો એ અવસર આપણા હાથમાંથી નીકળી જાય પછી એની ફળપ્રાપ્તિ નથી થતી. અને એટલા માટે કદાચ આપણામાં કહેવત છે કે જ્યારે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવું જોઈએ. તો સંપત્તિની બાબતમાં એ પણ સ અક્ષર છે. અને ત્રીજું આવે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યની સુખાકારી આપણને એમ લાગતું હોય કે આપણા કારણે થાય. ક્યારેક શરદીજન્ય રોગ, એ ક્યારેક જે ઋતુજન્ય રોગ, ક્યારેક શરીરની પીડાઓ, ક્યારેક ખાવા પીવામાં યુવા કાળની અંદર ધ્યાન ન રાખ્યું હોય, હોજરી બગડે, આંતરડા બગડે અને અમુક સમય પછી જેને કહેવાય કે મોટા મોટા રોગો ઉત્પન્ન થાય. ક્યારેક કેન્સરના દર્દીઓને પણ આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે એમ થાય કે આ થોડુંક જો સાચવી લીધું હતું આ સારું હતું. પણ ઘણી વખત પછી બીજું આપણને એ લાગે કે ભાઈ આ તો એના કદાચ ક્યાંક ને ક્યાંક આ પીડા એના ભાગ્યમાં લખેલી હશે. સ્વાસ્થ્યની પીડા માટે આમ એમ કહે છે ભાઈ રોગ અને શત્રુને ઉગતા ડામો. આપણા ગઈડિયાઓ એ કહે છે કે રોગ અને શત્રુને ઉગતા ડામો. પણ હવે ક્યારેક એવું બનતું હોય છેક અણીએ આવીને ત્યારે આપણને ખબર પડે કે આ પ્રમાણના આપણના રોગ છે, હવે એમાંથી મુક્ત થવા માટે કાં તો આ પ્રમાણે કરવું પડશે અને કાં તો ડોક્ટરે ઘણી વખત કહેતા કે ભાઈ હવે દાદાને ઘરે લઈ જાઓ, જેટલું જીવે એટલું જીવાડો, સેવા થાય એટલી કરો, આવું કહેતા હોય છે.
મતલબ એના હાથની અંદર પણ વાત હોતી નથી. આ સ્વાસ્થ્યનું પૂર્ણ વિરામ નથી, પણ ત્યાં કરેલા જે કર્મ છે એ આપણને જે પ્રમાણે પિક્ચર દેખાય, સિનેમા દેખાય, એ જ પ્રમાણે કર્મ કરેલા દેખાતા હોય છે. અને એવા સમયે એને ખબર પડે ક્યાંક ખોટા કર્મ થયા છે જેની અસર મારા શરીર ઉપર મને દેખાઈ રહી છે. તો મિત્રો એ પણ પિતૃઓના આશીર્વાદ સ્વરૂપે આપણે સંતાનોની સારી સુખાકારી માટે હંમેશા આપણે પિતૃઓને યાદ કરતા હોય. બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો, એ તો ઉતારે ભવપાર. આ તિલકમ વિપ્ર હસ્તે ન, કદાચ મારા ભાલની અંદર કોઈ તિલક કરવા વાળો વ્યક્તિ હોય તો વિપ્ર હોવો જોઈએ, જેના હાથમાં સતત માળા હોય, ગાયત્રી મંત્રના જાપ કરતો હોય, અને ટેરવાની અંદર એમ કહેવાય છે કે એક અમૃત પ્રાપ્ત થતું હોય, જેને ઉર્જા પ્રાપ્ત થતી હોય, અને એ ઉર્જા મારા શરીરની અંદર, મારા આજ્ઞા ચક્ર દ્વારા એ શરીરની અંદર વહન કરે અને 3 પ્રકારની જે મારી નાડી છે, ઈડા પીડા અને સુષુમ્ણા, એને સ્થિર કરે. તો એ તિલકમ વિપ્ર હસ્તે ન, તિલક હંમેશા વિપ્રના હાથે થવું જોઈએ. માટે આપણે મંદિરમાં જઈએ તો પૂજારી શું કહીએ કે બાપા અમને ચાંદલો કરી દો ને. કોઈ સત્યનારાયણ કથામાં જઈએ, યજ્ઞ યાગાદીમાં જઈએ ત્યારે ભૂદેવ આપણને ચાંદલો કરતા હોય છે. તો તિલકમ વિપ્ર હસ્તે ન. તો બીજું આવે માતૃ હસ્તે ન ભોજનમ. હંમેશા ભોજન પીરસવા વાળો હાથ કોઈ પણ વ્યક્તિનો હોય, પણ એની અંદર સુખ તો માતાનું જ પ્રાપ્ત થવું જોઈએ. માતા હોય અને એ પીરસતી હોય ત્યારે એમ કહેવાય છે કે અમૃતની પ્રાપ્તિ થતી હોય. એટલે કદાચ મહાભારતના કાળમાં જોજો કે આપણે ભીમને સાંભળેલો કે નાનો હતો ત્યારે બહુ ખાય, વૃકોદર હતો, પણ છતાં એની માં જયારે એને પીરસે ત્યારે એને અમૃતનો ઓડકાર આવે. તો આ અમૃતનો ઓડકાર એ માતા જે ભોજન કરાવે છે એના દ્વારા આવે છે. તો મારા થાળીમાં જે પીરસાય છે એ મારું અનાજ જે છે એ પ્રકવાઈને આવે છે અને ભોજન મારા માટે બને છે. તો અમૃત પ્રસાદ ત્યારે બને જ્યારે મારી માં મારી પીરસતી હોય. તો માતૃ હસ્તેન ભોજનમ. અને ત્રીજું આવે છે પુત્રેષુ પિંડદાનેન. મારો સંતાન એવો હોય કે એ જયારે પિંડદાન કરે ને ત્યારે અંતરિક્ષમાં વાયુ સ્વરૂપે કોઈ પણ જગ્યાએ હું વસતો હોઉં ત્યારે મને શાંતિ થાય કે મારું સંતાન મારા માટે કંઈક સારું કરી રહ્યું છે. તો પિતૃષુ દેહી મેં મધુસૂદન, હે મધુસૂદન તું મને આટલું આપજે, એવું સુભાષિતકાર આપણને કહે છે. તો સંતાનોની આ સુખાકારીની વાત છે મિત્રો. ઘણી વખત આપણને એવું લાગે કે આ સંતાનોની પીડા મા બાપને શું કાયમ રહેશે? બાલ્યકાળથી માંડી વૃદ્ધાવસ્થા સુધી સંતાનોની પીડા રહેતી હોય ત્યારે આપણે પિતૃઓને યાદ કરવા રહ્યા. કારણ કે જે પિતૃઓએ આપણને સારી સુખાકારી માટેના આશીર્વાદ પ્રદાન કર્યા છે અને સંતાનોનો મોઢ ઉતરે છે. આપણે એમ કહીએ કે કોઈ પણ પિતૃ દોષ જયારે લાગતો હોય ને ત્યારે ત્રીજી પેઢીમાં પિતૃઓના દોષ ઉતરતા હોય. અને એના કારણે ઘણી વખત કોઈ છોકરો જયારે પારણામાં પડ્યો હોય ને તો બધા આજુબાજુના જે ભાઈઓ જે આમ જોવા માટે આવે ને તો શું ખબર છે, આ છોકરો અદ્દલ એના દાદા જેવો લાગે છે. દાદા જેવો નથી, આ દાદા રિપીટ થયા છે. કાંઈક અધૂરી વાસનાઓ સંતાનોની પાસે ઈચ્છતા પોતાના પૂર્વજો પુનઃ જયારે અવતાર ધારણ કરી, અને આપણે તો પુનર્જન્મમાં માનવાવાળી સંસ્કૃતિ છે આપણી તો, બરાબર, ખાધું પીતું રાજ કર્યું નહીં. યાવત જીવે સુખીમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીવેદ. આ ચારવાકનો મત છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, ભલે દેવું કરવું પડે પણ ઘી પીવો. બરાબર, આ જન્મ ફરીથી મળ્યો કે મળશે એવું નથી મિત્રો. જે કરેલા કર્મના બદલા દેવાતો પડે છે અને દેવાતો પડે છેવટે હવને નડે છે. અને સંતાનોની સુખાકારીમાં કદાચ ડોંગરેજી મારે તો બહુ મસ્ત કહેતા, કોઈ પણ સંતાન તમને જયારે પીડા આપતો હોય, સંતાન તમને જયારે પરેશાન કરતો હોય ત્યારે એવું માનવું જોઈએ કે આ મારા પાપ કર્મ સંતાન બનીને મારા ત્યાં ઉતર્યા છે અને એ મારું પોતાનું લેણું લેવા માટે આવ્યા છે. અને જે સંતાનો મા બાપની સેવા કરતા હોય, સુખાકારી મા બાપના ચહેરા ઉપર પ્રસન્નતા જોતા હોય, આવા સંતાનો પિતૃઓના આશીર્વાદ સ્વરૂપે ઉતરે છે અને આપણું પોતાનું કર્મ પણ એની અંદર પડે છે. બીજો પ્રશ્ન આવે છે સંપત્તિને લગતા પ્રશ્નો. જીવનમાં આપણે એમ કે પગાર વધારો એ પણ સંપત્તિમાં વૃદ્ધિની વાત છે. ધંધાની અંદર વધારો થાય, સારું કામકાજ વધે, 2 પૈસા આપણને બચે, કામકાજમાં લાગે, થોડુંક આપણે કે જેને કહેવાય કે બચત કરી શકીએ. અમે કેમ પોતાના પૈસાના 4 ભાગ કરવા એવું આપણું શાસ્ત્ર કહે છે. અને એક ભાગ એવો રાખવો, છેલ્લો ભાગ, કે જે અંત સમયે આપણને સંપત્તિ કામ લાગે. જ્યારે આપણે શરીર કામ ના કરતું હોય, કોઈ આપણું કહેવામાં ના હોય, એવા સમય સંપત્તિ આપણી પાસે હોય તો કામ લાગે. કારણ કે ડોહાએ કીધેલું કે આ કોઈ વહુ મને હાચવતી નથી, તો સંતે શું કીધું કે સરસ મજાનો એક તારે ઘરમાં નાનો પટારો છે, તો કે હા, એ પટારાની અંદર થોડા પથરા ભરી દે અને તાળું મારીને ચાવી તારી પાસે રાખ. કોઈ પણ પૂછે તો કહેવાનું કે આ મારી મરણ મૂડી છે ભાઈ. આ છેલ્લે જયારે મારી સેવા કરશે એને પ્રાપ્ત થશે. અને જયારે આ છોકરાની બહુ ખબર પડી કે બાપાની પાસે તો સારા ઘણા પૈસા પડ્યા, જો ખખડે છે પૈસા અંદર, મતલબ હોના મોરો હોવી જોઈએ. બાપા ભલે ગમે એમ કહેતા હોય પણ બાપા ખૂબ કમાણા છે. અને આવા વિચાર કરતા કરતા પછી તો હવારમાં વહેલી હવારમાં એ ડોહાને ગરમ ગરમ બજાનો ઉકાળો ને ચા મળી જાય. 9 સાડા 9 થાય, બાપા હું ખાશો, 12:30 વાગે બાપાને જમાણી પાછા હુવડાવી દે, 4 વાગે ચા પાય, પછી નવા હારા કપડા, બધું સુખાકારીની પ્રાપ્તિ એને કરાવડાવે. એમ કરતા કરતા ડોહા લખીને ગયા હું મરી જાઉં, પછી 12મા દિવસે મારી પેટી ખોલજો. એ પેલા પેટી ખોલતા નહીં, તમારું છે તમને મળવાનું છે, પણ 12મા દિવસે પેટી ખોલજો. તો છોકરાઓને એમ થયું બાપા પૈસા તો મૂકીને ગયા, લાવો ને હારામ હારો એનો તહેવાર વ્યવહાર કરીએ. ખૂબ રીતે એને હારામ હારો વ્યવહાર કર્યો. બધી જ રીતે એમ કહેવાય છે બધાને સુખ આપ્યું. બાપા અમારા આવા હતા, બાપા અમારા તેવા હતા, હારું વહુ છોકરા બધા ભેગા થઈને ગાયું.
અને 12 દાડા જ્યાં પૂરા થયા 12મા 13માની વિધિપતિ પિંડદાન થઈ ગયું, બધા જમીન નીકળી ગયા અને પછી વહુએ કીધું કે લાવો પેલી ચાવી તો લાવો, પેલો પટારો તો ખોલીએ, બાપાએ શું રાખ્યું છે, અને ત્યારે આમ ખોલ્યું તો અંદર પથરા હતા. ત્યારે શું દશા થઈ જશે મિત્રો? સંપત્તિ તમારી જ્યાં સુધી સુખકારક હોય છે ત્યાં સુધી એ સંપત્તિ ઉપયોગી બને છે અને એની પાછળ પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. તો સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જયારે એમ થતું હોય કે સંપત્તિ ગમે, આપણે ઘણા બધા પ્રશ્નો એવા પૂછાતા હોય કે ગમે એટલું કમાય છતાં ટકતું નથી, ગમે એટલું લઈએ છતાં વપરાઈ જાય છે, રહેતું નથી. તો એની પાછળનું કારણ આ છે કે જે તમે જોજો કે કોઈ પણ પીરસવા માટે તમે બેઠા હોય અને તમે જુઓ કે 5 કે 7 રોટલી પડી હોય, 5 કે 7 રોટલી પડી હોય, ખાવાવાળા 2-3 જણા હોય, તો આમ તમને સામાન્ય 1 કે 2 રોટલીની ભૂખ હોય, દરરોજ એટલું જ ખાતા હોય. પણ તમને એક વખત ખબર પડે કે 4 કે 5 રોટલી છે અને ખાવાવાળા 2 જણા છે, તો હું ભૂખ્યો રહીશ તો કે ભૂખી રહીશ તો, અને એવા સમયે 5 રોટલી તમે ખાઈ જાવ તો તમને ભૂખ તમારી અધૂરી ને અધૂરી રહે. અને એનું મૂળ કારણ છે અમૃતનો ઓડકાર ના આવે, એનું મૂળ કારણ છે તમારો અસંતોષ છે. સંપત્તિની અંદર જયારે અસંતોષ પડે છે ત્યારે વ્યક્તિ એમ કે છે ઢોરની જેમ કામ કરતો આપણને જોવા મળે છે. આપણે કે બધું કમાવવું પડશે, એના માટે કમાવવું છે, તો કે છોકરા માટે. પણ છોકરા તારા જલસા કરે, છોકરા તો ના પડે, બાપા 2 કલાક અમને આપો, તમે 3 કલાક અમને આપો, રવિવાર અમને આપો, થોડોક ટાઈમ તમને આપો, પૈસો તો ગમે તો ના, છોકરાઓ માટે કરો છો. આ સંપત્તિને લગતા જયારે પ્રશ્નો ઉદ્ભવે ત્યારે પિતૃઓના આશીર્વાદની જરૂર પડે છે. અને ત્રીજું સૌથી વધારે મોંઘી ચીજ હોય તો એ સ્વાસ્થ્યની વાત છે મિત્રો, તબિયતની વાત છે. સ્વાસ્થ્ય ક્યારે બગડે કાકા? તો શરીર તો મશીન છે ભાઈ, તમે જેટલું વધારે ચલવો એટલું ને એટલું તમારી પાસે એની પેલી માગે. મશીનરી તો હંમેશા બગડે એટલે એ તમને ખરાબ થઈ જાય એટલે એ તમારે એની સામે કરવી જ પડે. એમાં શરીર જે છે તમે જેટલું ચાલવો એટલું તમને ચાલે. ઘણા લોકો અમને કહેતા જોયા છે કે મારા 40 વર્ષની અંદર મેં 100 વર્ષનું જીવી લીધું. એનો મતલબ એટલી મહેનત કરી અને અમે આગળ આવ્યા છીએ કે ડબલ મહેનત કરી છે, રાત દાડો મહેનત કરી છે ત્યારે આગળ આવ્યા. પણ પછી 40 વર્ષે જેટલું 50 વર્ષે માંદો પડે, પણ શું કામ કે ડબલ જીવી લીધું. ઘણું બોલવાવાળા વ્યક્તિઓ હોય, ઘણું શારીરિક કામ કરવાવાળા વ્યક્તિઓ હોય, એ સ્વસ્થ હોય છે કારણ કે એનું સતત કામ ચાલતું હોય છે. કાં તો શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ચાલતું હોય, કાં તો શરીરની ક્રિયાઓ દ્વારા ચાલતું હોય છે. પણ જયારે શરીર સ્વસ્થ ન હોય ત્યારે વ્યક્તિ પથારીમાં પડે છે, બધા અવયવો એના શાંત થઈ જાય છે. અને એવા સમયે જે અવયવો દ્વારા, શરીર દ્વારા, હાથ દ્વારા, પગ દ્વારા જે કામ કરતો એ કામ બધા બંધ થઈ જાય ત્યારે સ્વાસ્થ્યમાં અવરોધ દેખાય છે અને એના કારણે જે તકલીફ અનુભવાય છે મિત્રો, એ પણ પિતૃઓનું કારણ છે. અને એટલા માટે શાસ્ત્રમાં એમ કીધું કે ત્રિપિંડિક શ્રાદ્ધ કરો. ત્રિપિંડિક શ્રાદ્ધ મતલબ મારા પિતા, મારા દાદા અને મારા પરદાદા. પિતા એકલા ના આવે, દાદી સાથે આવે, એ પરદાદા એકલા ના આવે, દાદી સાથે આવે. તો સપત્ની કેમ કહેવાય છે કે એનું શ્રાદ્ધ કરવું, એનું નામ ત્રિપિંડિક શ્રાદ્ધ છે. ત્રિપિંડિક શ્રાદ્ધ કરી અને 3 વ્યક્તિઓને જમાડો, એવું પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે સાત્વિક બ્રાહ્મણ હોય, કર્મકાંડને જાણતો હોય, વેદ પરાયણમાં નિષ્ણાત હોય, સંધ્યા પૂજા કરતો હોય, પવિત્ર હોય અને આશીર્વાદ આપે તો પણ જેના ફળતા હોય એવા પંડિતના આશ્રય બેસીને એને જમાડી અને જેમાં પિતૃઓનું દર્શન તમે કરો તો તમને સારામાં સારી સફળતા મળે. મને એક જ દ્રષ્ટાંત યાદ આવે રામાયણનું કે સીતાજી જયારે જંગલમાં હતા અને દશરથજી જયારે મૃત્યુ પામ્યા, રામને એમ થયું કે મારે મારા પિતાનું શ્રાદ્ધ કરવું છે. તો ત્યાં ઋષિમુનિઓને બોલાવી અને પોતે પોતાના ઝૂંપડીમાં લાવ્યા છે. સીતાજીને તો અમૃતત્વનું વરદાન હતું. તો એવા સમયે સીતાજી જયારે પીરસવા માટે બહાર નીકળ્યા અને સીતાજી તરત પાછા રૂમમાં નીકળ્યા, અંદર આવતા રહ્યા, પોતાના કુટીરમાં આવતા રહ્યા, ત્યારે રામે સહજ રીતે પૂછ્યું કે આટલા બધા જયારે બેઠા છે ત્યારે તમે આ અવિવેક કેમ કર્યો, તમે પીરસ્યા કેમ પાછા આવી ગયા? ત્યારે આ પંગતની અંદર મને મારા સસરા કહેતા દશરથ દેખાણા અને એટલા માટે મેં માથે નતું ઓઢ્યું અને એના કારણે મને એમ થયું કે ભાઈ મેં ખોટું અવિવેક કર્યો છે. આવી એક વાત આપણને રામાયણમાં જોવા મળે છે. મતલબ જે કોઈ વ્યક્તિ આપણે ત્યાં જમતું હોય એ હંમેશા કોના પાછળ જાય છે એ પણ ધ્યાનમાં રાખી અને આપણે એને જમાડતા હોઈએ છીએ. મિત્રો, ઘણી બધી વાતો પિતૃઓની પાછળ આપણે કરી શકીએ એમ છીએ. કારણ કે સૌથી વધારે કદાચ એમ કહેવાય છે કે દેવતાઓ જયારે નારાજ હોય અને પિતૃઓ રાજી હોય તો આપણા કામ થતા હોય છે. પણ પિતૃઓ નારાજ હોય અને દેવતાઓ અને ગ્રહો રાજી હોય તો પણ કામ થતા હોતા નથી. આ એક નાનકડી વાતને જો આપણે સમજી લઈએ તો આ શ્રાદ્ધનું મહત્વ આપણને સમજાશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, અમે ભાવનગર થી બોલું છું. દાદા મારા દેર ની સગાઈ નું ગોતી છે ને એટલે અમે તો માગવું આવે પણ થતું નથી કે મેળ નથી પડતો. એટલે જન્મ તારીખ 10/10/1997. 10/10/1997. સમય અમે 11 થી 11:30 ની વચ્ચે સવારમાં, રાત્રે. રાત્રે. બરાબર. જન્મ સ્થળ હજુ માંગવું આગળ વધતું નથી. મકર રાશિનો ગુરુ 7મા સ્થાનનો સ્વામી બનીને 8મા સ્થાનમાં બેઠેલો બેન. એનો મતલબ કે ગુરુનું બળ ઓછું છે. બેટરી એમ કહેવાય કે ભાઈ ગાડીમાં જયારે ઉતરી જાય ત્યારે ધક્કા મારવા પડતા હોય, એમ ગ્રહો જયારે નબળા પડતા હોય ત્યારે એની પૂજા કરવી પડતી હોય છે. તો બેનને કહેજો ગુરુવારનું વ્રત કરે.
17 ગુરુવાર દરમિયાન દર ગુરુવારે સવારમાં ચણાના લોટમાં ગોળનું પાણી નાખી અને એની રોટલી બનાવે, માથા ઉપરથી 7 વાર ઉતારી અને એના 27 ટુકડા કરી દૂધ અથવા ગોળ નાખી અને ગાયને અથવા કૂતરાને ખવડાવે તો ગુરુનું બળ પ્રાપ્ત થાય. ઊનનો દોરો આવે પીળા કલરનો, એ જમણા હાથના કાંડે બાંધે, કારણ કે દીકરીને લગ્ન પછી ડાબા હાથે બાંધતા હતા, જમણા હાથે બાંધે તો સારું. એથી વિશે તમને કોઈ ગુરુનું રત્ન પહેરવું પડે તો ગુરુનું રત્ન આવે પોખરાજ 4 થી 6 કેરેટનું લેવાનું, સોનામાં અથવા પંચધાતુ વીંટી બનાવી અને ડાબા હાથની પહેલી આંકડીમાં પહેરાવો તમે તો આ પ્રમાણે સુખાકાર્યની સારી મળે. નજીકના સમયમાં સારા ફળની આશા દેખાઈ રહી છે, પણ બૃહસ્પતિ કહેતા ગુરુ નબળો હોવાના કારણે જે વસ્તુનું ફળ આપણને મળવું જોઈએ એ વસ્તુનું ફળ આપણને મળતું નથી, તો ગુરુવારનું વ્રત કરાવજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હું ભાવનગર થી બોલું છું ને, મારા બાબા માટે પૂછવાનું છે મારે. જી. એના લગ્ન યોગ ક્યારે છે? કે મેં પર તો આગળ વાત આવતી નથી. લગ્નના હા, જન્મ તારીખ જન્મ તારીખ 19/9/99. સવારે સમય 7:30 વાગે. બરાબર. ભાવનગર. હા. શું કરે બાબો અત્યારે? બાબો અત્યારે ટેક્સટાઇલ માં છે, નોકરી કરે છે. સુરતમાં? ધોળકામાં. ધોળકામાં ટેક્સટાઇલ છે? હા, ધોળકામાં છે. હા. હવે જુઓ, મીનાધિપતિ ગુરુ અહીંયા કુંડળીની અંદર જોવા જઈએ તો એક સારું બળ આપી શકે છે, પણ ખાડે પડેલો છે. હવે ખાસ વસ્તુ એ છે કે ગુરુ તો ખાડે પડેલો, તો હમણાં પહેલા જે બેને કહ્યું ને એમને પણ લગ્નમાં વિલંબ છે, અહીંયા બાબાને પણ લગ્ન, બંનેને ગુરુની પીડા છે. તો બેનને કહ્યું એ પ્રમાણે તમારે પણ બાબાને ગુરુવારનું વ્રત કરાવવાનું રહે, ગુરુની વીંટી પહેરાવાની રહે. પણ બીજી પણ એક વાત અહીંયા છે કે મેષ રાશિમાં જે શનિ છે ને એ થોડોક અલગ રીતે ફળ આપે છે, મતલબ કે ધાર્યું ફળ આપતો નથી. તો એના માટે શનિવારે એકટાણું ઉપવાસ કરી શકાય છે, અથવા તો શનિ મંડળની મહાપૂજા કરાવડાવી શકાય છે. એના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય. શુક્ર સાથે રાહુ જોડાયેલો છે. પાત્રની પસંદગીમાં થોડું ધ્યાન રાખજો. 6 મહિના મોડું થશે એ પોસાશે, પણ પાત્ર એવું ઘરમાં ન આવી જાય જેના કારણે આખા ઘરની પીડા વધી જાય. તો આને શુક્ર રાહુ સાથે યોગ હોવાના કારણે થોડુંક આવું વિચારી શકાય. તો એ પ્રમાણે તમે આગળ કરજો કામકાજ. આ વર્ષમાં એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ ગુરુજી. જય ગણેશ. હા, હું ભાવનગર થી બોલું છું, જ્યોતિબેન. મારા પતિ વિશે પ્રશ્ન છે. મેં તમને પત્ર લખ્યો છે. હા હા. અને ઘણા સમયથી અમે ટ્રાય કરતા હતા સર, પણ ફોન જ નતો લાગતો. બરોબર. હા, તો મારો પ્રશ્ન છે, મારા પતિને જે ધંધો અત્યારે પતિનું નામ છે રાજેશ કુમાર રાઠોડ. અને દેગડા ભાઈ નો કોઈ પત્ર આવેલો છે મારા ભાવનગર થી? ના, દેગડા નહીં, રાઠોડ હશે. હા હા હા. જન્મ તારીખ? જન્મ તારીખ 30/8/76. 30/8/76. સમય? અને જન્મ સમય છે સવારના 10:35. 10:35 સવારમાં. જન્મ સ્થળ? સ્થળ વર્તેજ. શું પ્રશ્ન હતો ભાઈનો? હવે એને કઈ ધંધામાં મેળ પડતો નથી અને અત્યારે એક કોન્ટ્રાક્ટ રેલવેમાં બુકિંગ ક્લાર્કમાં હતા, એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હવે બીજો ફોર્મ ભર્યું પણ એમાં બીજા ભાઈને મળ્યું છે. તો અત્યારે એને શું ધંધો કરવો કે કઈ પ્રાઇવેટ જોબ કરવી? ધંધામાં જ લેણું છે, ધંધામાં જ આગળ વધી શકાય, પણ રાત પડે ને પછી દિવસ ઉગે, અને દિવસ ઉગે એ પહેલાનો જે સમય છે, સંધ્યા સમય જેને કહીએ ને પ્રભાતની, એને આપણા ગામડામાં ભડભાખડું કે મોં ઉજણું, બરાબર? તો એ સમય આવી ગયો છે હવે. એટલે હવે હવાર પડશે, કારણ કે 2021 થી 2025 નો ગાળો ધંધાની અંદર સફળતા થોડી ઓછી બતાવે. તો 2025 માર્ચ મહિના પછી શનિ મહારાજ જયારે પોતાનું સ્થાન બદલે પછી એને એપ્રિલ મહિના પછી સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ભાગ્યસ્થાન 5મા સ્થાનમાં જે શનિ છે એ લાભસ્થાનમાં રહેલા સૂર્ય ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, અને એના કારણે આવડતનો ઉપયોગ કરતા હોવા છતાંય પરિણામ સારા ન મળે. તો આ સમય દરમિયાન શું કરવું જોઈએ? તો કે શનિવારે એકટાણું કે ઉપવાસ કરાય, અડદનું દાન કરાય, સાથે સાથે રવિવારના દિવસે સૂર્યનારાયણને જળ ચડાવાય, રવિવારના દિવસે ગાયને ગોળને રોટલી ખવડાવાય. નાની નાની બાબતો પણ કરવાથી સારા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો એ પ્રમાણે આગળ વધારજો. આગળ જતા તો સારી સફળતા મળવાની છે. અત્યારે થોડું ધીરેથી કામકાજ કરજો, ધંધામાં જ લાભ છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મજામાં? આનંદ મંગલ છે. તમારે કેમ છે કહો? બસ મજામાં મહેન્દ્રભાઈ. કેટલા દિવસથી ફોન લગાવતી હતી, આજે લાગી ગયું. અમદાવાદમાં જ રહું છું, મણિનગરમાં, અને મારું જન્મ સ્થળ ગાંધીનગર છે, અને 21/4/73 મારી જન્મ તારીખ છે. પણ મારા મમ્મી પપ્પા નથી એટલે ટાઈમની મને ખબર નથી, પણ મારું જન્માક્ષર રાશિ ઉપર જ નિમિષા નામ પાડેલું છે. શું પ્રશ્ન હતો એ મને કહો હવે. હાલો. મારી તબિયત સારી નથી રહેતી, થોડું ફાઇનાન્શિયલ રીતે થોડું સારું રહે એવું મને કહો. તમારો નક્ષત્ર જ્યેષ્ઠ નક્ષત્ર છે અને રાશિ પ્રમાણે નિમિષા નામ પાડેલું છે, પણ ટાઈમ ની ખબર નથી. હા, પણ એમની રાશિ તમારી વૃશ્ચિક જ આવે છે.
હા, વૃશ્ચિક રાશિ છે. હા, જ્યેષ્ઠા નક્ષત્ર છે. હા. હવે ફાઇનાન્શિયલ દ્રષ્ટિ વિચાર કરીએ તો અત્યારે તમારી કુંડળીની અંદર ચંદ્રમાંથી બીજા સ્થાનની અંદર એટલે ધન હોય, પરિવાર હોય, સંપત્તિ હોય, સ્વાસ્થ્ય હોય કે વાણી હોય, તો એમાં એક રાહુનું પરિભ્રમણ જે કહેવાય રાહુની એક દશા આ તમને થોડી અત્યારે પીડા આપી રહી છે કે જેના કારણે આમ થોડી અગવડતાઓ રહ્યા કરે. જે લોકોએ આપણી પાસેથી લીધું હોય પાછું વ્યવહારે પાછું ના આપે, ઘણી વખત આપણે જેને કે ખેંચ રહ્યા કરે અને એના કારણે માનસિક અસંતાપ રહ્યા કરે, ટેન્શનો રહ્યા કરે, આવી શક્યતાઓ દેખાય છે. પણ એવા સમય શું કરવું જોઈએ? બુધવારના દિવસે એટલે મંગળવારે રાત્રે થોડાક સફેદ તલને પલાળી દેવાના પાણીમાં અને એને ગાળી અને એનું પાણી પણ પીવાના ઉપયોગમાં બુધવારે લેવાનું અને તલ પણ સવારમાં ચાવીને ખાવાના. તલ ચાવીને ખાધા પછી 2.5-3 કલાક સુધી બને ત્યાં સુધી પાણી સિવાય કશું લેવાનું નહીં. આ પ્રમાણે સ્વાસ્થ્યની સુખાકારી માટે અને બધી બાબતો સારી સફળતા અપાવશે. હવે બીજું તમને કહું, સૂર્ય શુક્ર સાથે યુતિમાં શુક્ર છે એ કુંડળીની અંદર જુઓ તો ચંદ્રથી 5મા સ્થાનમાં છે, તો તમારી ઉદારતા ઘણી વખત તમને નુકસાન કરાવે. હાથમાં પૈસો હોય ત્યારે એની કિંમત ના હોય ત્યારે આપણે આકડ વિકટ થઈએ, આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પણ મંગળ અને ગુરુની યુતિ તમારી કુંડળીમાં ચંદ્રથી 3જા સ્થાનમાં છે. ભગવાને આવડત ખૂબ સારી આપી છે. નજીકના સમયમાં સારા પરિણામ પણ મળવાના છે. અત્યારે 1.5 વર્ષનો ગાળો તમારો ગયો અને હવે હજી 6 મહિના જેવું બાકી છે સમય, એ પછી તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. સ્વાસ્થ્ય પણ સારું, સંપત્તિ પણ સારી અને કામકાજમાં પણ લાભ થશે. બેન, જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, બહારથી બોલો. હા, મારા બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ 29/5/1997. 29/5/1997. સમય 2:48 બપોરનો. બરાબર. જન્મ સ્થળ મોડાસા. શું પ્રશ્ન હતો બાબાનો? એના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન યોગ માટેનું પૂછવું હતું. ઉચ્ચ અભ્યાસ એટલે કેટલો ઊંચો? એને MBBS કરી જવા આગળ PG ની અંદર એનું કેવું છે ભવિષ્ય? સારું જ છે. તમારા જેવા પિતા ભાઈ છોકરા શું ચિંતા? હે? હા. હા, સારું જ છે. શનિ એ બેઠો છે 7મા સ્થાનની અંદર. હવે શનિ એટલે શું છે? ભાગીદારીનું સ્થાન છે, એના મિત્ર વર્તુળનું સ્થાન છે. જેની સાથે અભ્યાસ કરવાનો છે એની સાથેનું આ સ્થાન છે, 7મું સ્થાન. શનિ સારી સફળતા આપે. શનિની પૂર્ણ દ્રષ્ટિ ઉચ્ચ અભ્યાસક્રમમાં ભાગ્યોદય ઉપર આપે. એનો મતલબ કે શનિની દ્રષ્ટિ જયારે સૂર્ય ઉપર પડે ત્યારે આ યોગને વિષયોગ કહેવામાં આવે અને એના કારણે લાસ્ટ તમે કીધું પીજીમાં. હવે જે અત્યાર સુધી જે સરળતાથી અભ્યાસક્રમ પૂરો થયો, હવે જે 1.5 વર્ષનો ગાળો છે ને એ સંઘર્ષવાળો ગાળો છે, વધારે મહેનતનો ગાળો છે, તપનો ગાળો છે. એને ગુજરાતીમાં કહીએ આપણે, એને વધારે તપ કરવું પડે, વધારે અભ્યાસની અંદર થોડું ધ્યાન આપવું પડે, મિત્રાચારીથી દૂર રહેવું પડે, ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપતા ફક્ત અને ફક્ત અભ્યાસમાં ધ્યાન આપવું પડે. અને આપ પિતા તરીકે શું કરી શકશો? તો કે એના માટે શનિ અને સૂર્યની એક મહાપૂજા આવે છે, એ પૂજા કરાવડાવી એનું ફળ સંતાનને અર્પણ થાય અને અભ્યાસમાં સારી સફળતા મળે એવી સુંદર મજાની પ્રાર્થના આપ કરી શકો છો. એની કુંડળીમાં સિંહ રાશિની અંદર મંગળ બેઠેલો છે 12મા સ્થાનમાં. ઉતાવળિયા નિર્ણયો ન કરે એટલું એને કહી દેજો. કારણ વગરના ખોટો સમય બગાડે નહીં, એનો ક્રોધ ના કરે. જો ક્રોધ કરશે, અને બીજું ઘણી વખત આજકાલના છોકરાઓને હુતા વાંચવાની ટેવ હોય છે, તો અભ્યાસમાં બહુ યાદ ના રહે, બેસીને જો વાંચે ને તો વધારે યાદ રહે. તો આ પ્રમાણે પણ તમે એને કહેજો કે અભ્યાસની અંદર વિશેષ રુચિ આપે, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 હાલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હા, મારા ભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો છે. બરાબર. એનું નામ છે નકુમ કિશન. એની જન્મ તારીખ છે 25/9/1997 બરાબર. અને જન્મ સ્થળ છે રાજકોટ. જન્મ સમય છે 11:05 સવારમાં. દિવસના. હા. શું અને પ્રશ્ન એને હતો? નાગની પૂજા ને નવગ્રહની પૂજા કરાવેલ છે, પણ ક્યાંય ધંધામાં નથી મેળ આવતું ને એનો મગજ થોડોક ગરમ છે. ડોક્ટરને તમે જયારે પૂછો ત્યારે એમ કહો સાહેબ આટલી દવા લીધી છે એમ કહો. કીધેલો ગયા. તો નાગની પૂજા શેની કરાવી તમે? એ નાગની પૂજા અમે એક જ્યોતિષ પાસે જોડાયેલા હતું ને તો એને એમ કીધું તમારે નાગ દોષ છે. તો પછી હવે મારી પાસે હું કેમ જોડાવો? જ્યોતિષ પાસે જોડાયેલું છે. પણ તોય નથી મેળ આવતો. હે? નથી મેળવતો? હવે તમે કુંડળીને આમ નિરીક્ષણ આમ કરો ને ત્યારે અમુક ગ્રહો ખબર પડે. સૂર્ય જે છે ને એ સત્તાનો કારક ગ્રહ છે, શનિ એ સેવક છે, મંગળ સેનાપતિ છે, બુધ એટલે વાણી બુદ્ધિ છે, ગુરુ એટલે શ્રેષ્ઠતા છે, અને શુક્ર એટલે પૈસા સેલેરી સંપત્તિ.
બરાબર. અને આ બધી વસ્તુઓમાં પ્રબળતા આવે ત્યારે હારા ફળની પ્રાપ્તિ થાય. એક વખત કોઈ હિન્દી ભાષી અમારે ત્યાં આવેલા અને મેં કીધું સર્પ કી પૂજા કરવી પડેગી, તો ઉભો થઈ ગયો કે સર્પ કી પૂજા કરવી પડેગી. એટલે મેં કીધું જીવતા નહીં, એ તો અમારે નાગ જે આવે ને તાંબાનો આવે, પિત્તળનો આવે, ચાંદીનો આવે, શીશાનો, એવો નાગ. ઓલો ઉભો થઈ ગયો. મેં કીધું સર્પ કી પૂજા કરવી પડેગી, તો કે હાપની પૂજા કરી. એટલે આ જીવતા આપની કોઈ પૂજા થતી છે. પણ હકીકતમાં હું તમને કહું, ચંદ્રમાં જયારે 8મા સ્થાનમાં હોય ત્યારે પાણીજન્ય કે માતૃવત પિતૃદોષની સંભાવનાઓ ઉત્પન્ન થાય છે અને એના માટે પૂજા કરી બરાબર છે. હવે એને આગળ વધવા માટે શું કરવું પડશે? સમયની થોડી રાહ જોવી પડશે. કારણ કે સમય જયારે ખરાબ હોય ત્યારે સાચવીને કામકાજ કરવું રહ્યું. અત્યારના સમયને જો ધ્યાનમાં રાખવામાં આવે તો કેતુ ઉપર શનિનું પરિભ્રમણ ચાલે છે. હવે આ 4થા સ્થાનમાં સુખ સ્થાનમાં છે અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ 10મું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન. તારે ફળ ન લેવા દે. કાં તો શનિ અને રાહુની પૂજા કરો અથવા તો પછી થોડી સમયની રાહ જુઓ, સફળતા આપણને મળશે. જય ગણેશ. ગઈકાલે આપણે વાત કરી હતી કે પિતૃઓના ફોટાને આપણે જોતા પણ નથી હોતા, ટીંગાડી દઈએ ખાલી દિવાલ ઉપર અને પગે પણ નથી લાગતા. ઘણા બધા આ લોકોએ આપણો આ કાર્યક્રમ જોયા પછી એનો પ્રતિભાવ આપ્યો છે કે મહેન્દ્રભાઈ આજ સુધી અમને ખબર નહોતી કે પિતૃઓને પગે લાગવું જોઈએ, એના ફોટાને પગે લાગીને કામકાજની શરૂઆત કરવી જોઈએ. પણ આપે જયારે કહ્યું કે પિતૃઓના ફોટા ટીંગાડી દો છો ખાલી, પણ એની પૂજા તો કરતા નથી, એને યાદ તો કરતા નથી, તો આજથી મેં સંકલ્પ કરી છે કે શ્રાદ્ધ હોય કે ના હોય, કાયમ કોઈ પણ કામમાં જયારે જઈશું ત્યારે અમારા પૂર્વજોના કહેતા માતા પિતાના આશીર્વાદ લઈ અને પછી કામકાજની શરૂઆત કરીશું. તો આ કાર્યક્રમનો આટલો પ્રભાવ પડે છે કે જે લોકોને અમુક ટીંગાડી દીધા એટલે વાર્તા પૂરી ના. હવે આ સંકલ્પ પણ લેવા માંડેલો કે અમે જયારે બહાર નીકળીએ ત્યારે હંમેશા યાદ કરીને નીકળશું, કારણ કે આ બધું એમના દ્વારા પ્રાપ્ત થયું છે. તો એના આશીર્વાદ પણ અમને આવા નવા મળતા રહે અને આવું લાંબા સમય સુધી સારું સુખ અમે ભોગવી શકીએ. માટે આજથી અમે સંકલ્પ કરીએ કે શ્રાદ્ધ હોય કે ના હોય, કોઈ ક્રિયા હોય કે ના હોય, સારા પ્રસંગમાં કાયમ એમને પહેલા યાદ કરીશું અને દરરોજ એમને પગે લાગીને જશું અને સાંજે પાછા ઘેર આવીએ ત્યારે પાછી અમે મારા પિતૃઓને પગે લાગીશું. તો આ સંકલ્પ અમારા માટે ખૂબ જ ઉજળો સંકલ્પ ગણાય છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા ભાઈ વિશે પૂછવાનું હતું. હા, જન્મ તારીખ? એમની સગાઈ વિશે પૂછવાનું છે. સગાઈ નથી થતી ને એટલે. જન્મ તારીખ? એમની જન્મ તારીખ છે 19/7/1991. જન્મનો સમય છે સાંજે 6 અને 10. બરાબર. જન્મ સ્થળ? અને તેમનું જન્મ સ્થળ છે ચલાલા, અમરેલી જિલ્લો. અમરેલીનું ચલાલા આપા દાનાનું? હા. બરાબર. હવે રાહુ બેઠો છે દેહ ભાવની અંદર ધન રાશિમાં નીચનો બની, તો 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો એના માટે એક કુંભ વિવાહ કરાવજો. બીજું શુક્ર અને મંગળ સાથે જોડાયેલા છે, મતલબ ચટમંગની પટ બ્યાહ, જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર પણ કદાચ કોઈ સારી કન્યાની પ્રાપ્તિ થાય તો એવા પ્રયત્ન કરજો, કારણ કે પસંદગીના પાત્ર સાથે વિવાહની શક્યતાઓ પ્રબળ બનાવે છે અને મને લાગે છે આ 2025ના વર્ષમાં સારી સફળતા એને મળશે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. મિથુન રાશિથી સારું લેણું રહે અને સિંહ રાશિથી સારું લેણું રહે, વૃશ્ચિક રાશિથી સારું લેણું રહે, વૃષભ રાશિથી સારું લેણું રહે. તો આ પ્રમાણે સારા યોગ એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. સૂર્ય અને ગુરુ આ 2 કુંડળીમાં જયારે ભેગા બેઠા હોય ને ત્યારે સુખ સામે પડ્યું હોય પણ માણસ ભોગવી ના શકે દાંપત્ય જીવનનું. બરાબર. તો એના માટેની એક પૂજા છે જેનું નામ છે બૃહસ્પતિ શાંતિ. તો કોઈ સુગ્ન જે જાણકાર વ્યક્તિ હોય એની પાસે બૃહસ્પતિ શાંતિની આ પૂજા પણ કરાવડાવી લેજો, જેના કારણે એને ક્યાંક જે આ તકલીફો ઉભી થાય છે એ તકલીફોમાંથી એને રાહત થાય અને સારું પાત્ર મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું. મરતા મરતા કેમ બોલો છો? હે? જન્મ તારીખ? જન્મ તારીખ 17/11/2012. 17/11/2012. સમય? સમય રાતના 4:15. રાતના પરોડિયાના? પરોડિયાના. આવું કામકાજ છે તમારું. 4:15. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ દયાપર. દયાપર કચ્છમાં? હા, કચ્છમાં. તમારે મસ્ત મંદિર પેલું મોટું કયું મંદિર છે? જન્મેશ્વર મહાદેવનું છે. અને ભગવાનનું મંદિર છે ને? અમે પણ બાજુના ગામમાં ભાઈનો જન્મ અહીંયા છે. કારણ કે એ તમારું દયાપર આગળ સાપરમાં મેં ભાગવતની કથા કરેલી. હા. સિયોત. એને ભણતર વિશે પૂછવું. શું ભણે અત્યારે? એ 7મામાં ભણે છે. હે? 7મામાં ભણે છે. તો શું બનાવું તમારે એને? મારે મોટો બનાવો છે. મોટો તો આમ તો તમે નહીં ભણાવો તો થઈ જશે. કુંડળીની અંદર વૃષભાધિપતિ શુક્ર ભાગ્યસ્થાનનો સ્વામી છે
અને શુક્ર કુંડળીમાં જો જોવા જઈએ તો કર્મસ્થાનમાં પણ કન્યા રાશિમાં થોડો નીચરો બને છે. અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. મકરાધિપતિ શનિ, અભ્યાસના સ્થાનનો સ્વામી શનિ છે. શનિ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એની કુંડળીની અંદર યોગ્ય બળ ભોગવી રહ્યો છે, મતલબ બીજા સ્થાનમાં તુલા રાશિમાં ઉછનો બને છે. અભ્યાસ તો સારો છે એનો, પણ એના માટે એક તો તમારે અહીંયા જે કે શુક્ર નબળો બને છે, તો એ શ્રીયંત્ર અથવા તો શુક્રની ઉપાસના ખૂબ જ એના માટે જરૂરી છે. સૂર્ય એક રાહુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે ત્રીજા પરાક્રમ સ્થાનમાં, તો ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવજો. બાકી અભ્યાસમાં એને વાંધો નહીં આવે, આગળ જતા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભાવનગરથી એક પત્ર આવ્યો છે હાર્દિક માળીનો, દેગડાભાઈ લખ્યું છે એમને ફ્રોમ લગ્ન વિષયક જ્યોતિષ માર્ગદર્શનની બાબત છે. હાર્દિક નામ છે. જન્મ તારીખ છે 10/1/1993, ભાવનગર, અને બપોરે 3 વાગે જન્મ છે. ઉપરોક્ત વિષય અંતર્ગત જણાવવાનું કે હાર્દિક માળી, સારી જગ્યા પર નોકરી કરું છું તો પણ મારા લગ્નના યોગ બનતા નથી. વાત ચાલે છે પણ કોઈક ને કોઈ કારણસર અટકી જાય છે. લગ્ન અંદાજિત કયા વર્ષે અને કઈ તારીખે થશે આવું લખાય. વધુમાં અમારા પરિવારમાં થોડો સમય પહેલા નારણબલી કરાવેલી છે. વિશ્લેષણ કરીને મારું લગ્ન સંબંધિત સમસ્યાનું સમાધાન કરો. લગ્નની આપણે વરહ અંદાજિત નક્કી કરી શકીએ, પણ તારીખ મારે કેવી રીતે નહીં કહેવી? આ થોડી વાડી છે કે એમાં બુક કરાવવાની હોય તારીખો બધી મારે. આ તો ધાર્યું ધણીનું થાય. આપણે તો ગ્રહો દ્વારા સરવી જોઈએ. જ્યોતિષ ઉપર બહુ આમ શ્રદ્ધા હોય બરાબર છે, પણ અંધશ્રદ્ધા તો ના જ હોવી જોઈએ. કઈ તારીખે થાય, કયા વારે થાય, કયા નક્ષત્રમાં થાય, કયા યોગે થાય, કરી શકાય. પૂર્ણ તમારી પાસે સમય પરફેક્ટ હોય તો બધી જ વસ્તુઓનું સમાધાન શક્ય છે. પણ તમારી કુંડળીમાં લગ્ન યોગમાં વિલંબમાં તમારી પાસે સરકારી નોકરી હોય, એ કોઈ થપ્પો નથી લાગી જતો કે તમારા લગ્ન થઈ જાય. ઘણા લોકોને એવું વિચારે ભાઈ સરકારી નોકરી કરો લગ્ન થઈ જાય, એવું નથી. ઘણા સરકારી નોકરીવાળા હજી સુધી કદાચ કોઈ સારી કન્યા શોધી રહ્યા છે. પણ તમારી કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ બેઠો છે અને રાહુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. પહેલી વસ્તુ તો તમે ધ્યાનમાં રાખો કે ઉત્તમ વિવાહ યોગ માટે અથવા 2 લગ્નની સંભાવનાઓ અટકે એના માટે એક કુંભ વિવાહ, અર્ક વિવાહ કરાવવો જરૂરી છે. તો એ ધાર્મિકતાની દ્રષ્ટિએ કદાચ આ વસ્તુ તમને સારો લાભ કરાવડાવશે. બીજી વસ્તુ મારે તમને એ કહેવી છે કે તમારી કુંડળીની અંદર કન્યા રાશિનો ગુરુ એ 5મા સ્થાનમાં છે. ધીમી ગતિએ પણ સારી રીતે તમે શોધો, સફળતા મળવાની છે. અને મેં વર્તમાન સમય જો ધ્યાનમાં રાખવામાં આવે તો અત્યારે સમય આપણા સારા ચાલી જ રહ્યા છે, કારણ કે શુક્ર પર શનિનું પરિભ્રમણ ચાલે છે, એટલે યોગ સારા બની રહ્યા છે. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. વૃશ્ચિક, મકર, મેષ અને તુલા આ 4 રાશિથી સારું લેણું પણ કુંડળીમાં બતાવે છે. બાકી મંગળ શનિ દોષકારક નથી, એટલે લગ્ન યોગમાં વિલંબનું બીજું કોઈ કારણ નથી. એક રાહુ જે 7મા સ્થાનમાં છે એ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, તો એના માટે અર્ક વિવાહ કરાવો. અર્ક વિવાહ કરતા વખતે ગ્રહ શાંતિ કરવાની હોય છે, તો બધા જ ગ્રહો પ્રસન્ન થશે અને તમને સારું સુખ પ્રાપ્ત કરાવશે. જય ગણેશ. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે અનુકૂળતાવાળું રહેશે, સુખ શાંતિવાળું રહેશે. શું કરવાથી સારો લાભ થાય તો કે મહાદેવજીને જળ ચડાવજો. જળ એકલું ન ચડાવતા સાથે સોડા સફેદ તલ પણ ચડાવજો. બની શકે તો એ તલ અને જળની અંદર થોડી ખાંડ નાખજો અને ભગવાન ભોળાનાથને અભિષેક તરીકે અર્પણ કરજો. સફળતા સારી થશે, માનસિક શાંતિ મળશે, ધંધામાં કે નોકરીમાં સારી રાહત થશે અને પરિવારની પ્રીતિ જળવાશે. અભ્યાસની અંદર કદાચ અડચણો આવતી હોય તો એ પણ મહાદેવજીની કૃપાથી દૂર થાય. દરેક પ્રકારની સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શકોને શુભકામનાઓની સાથે સાથે આગામી વર્ષ થોડું ચઢાવ ઉતારવાળું જોવા મળે તેવી શક્યતાઓ દેખાય છે. ધ્યાન રાખવાનું એ છે કે આપણે જે કામકાજ કરીએ છીએ કદાચ અત્યારે પૂરું ન થાય તો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એક કામને વળગી રહેવું, એક કાર્ય પૂર્ણ થયા પછી જ બીજા કામ પ્રત્યે ધ્યાન આપવું. તો આ પ્રમાણે કરેલું તમારું કર્મ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પરિવારની પ્રીતિ માટે કોઈ પણ પ્રકારે પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો નૈઋત્ય ખૂણાની અંદર કપૂર પ્રગટાવવાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને તો ઉંબરો ધોવાનું રાખજો, ઉંબરે સ્વસ્તિક અને તિલક કરજો, જેનાથી સારા લાભની પ્રાપ્તિ થાય. શુક્રવારે અથવા રવિવારે ઉંબરે દીવો કરજો, જેના કારણે પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પિતૃઓને યાદ કરજો. ઘણા બધા એમ કહેતા કે ઉંબરે જયારે દીવો કરીએ કે જયારે કરીએ ત્યારે ઘરની બહાર બેસું કે ઘરની અંદર બેસું, ઘણા બધા આવા પ્રશ્નો કરતા હોય છે. પણ પૂજા કરતી વખતે મોટાભાગે ઘરની બહાર બેસી અને આપણે પૂજા કરતા હોઈએ છીએ. ઉંબરો જયારે ધોતા હોય ત્યારે પાણી ઉપર છાંટતા હોય, બરાબર ને? પાણી છાંટ્યા પછી એ પાણીને લૂછવું પડે છે અને પાણી બધું બહાર કાઢવું પડે. મતલબ ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી બહાર નીકળે અને આપણે પ્રવેશ કરીએ, મતલબ પોઝિટિવિટી આપણને પ્રાપ્ત થાય. એક આ સારો ભાવ છે, તો સારી વાત છે, કરવાથી ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો આજે અંક છે 2. 2ના અંકવાળાને ખૂબ જ સારો લાભ થાય. 2નો અંક આજના દિવસ માટે પ્રભુત્વવાળો અંક છે. સિલ્વર રંગની વાત કરીએ તો આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડે દરેક જણને. અને સાથે સાથે દૂધિયો રંગ પણ આજના દિવસ માટે ખૂબ જ તમારા માટે આનંદદાયક રહેશે.
જે કોઈ કાર્ય કરીએ આ બે રંગનો આપણે ઉપયોગ કરીએ વધારે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને એમાં સવારમાં 8 કલાક અને 46 મિનિટથી બપોરે એટલે સવારમાં 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય છે એ સમય શ્રેષ્ઠ સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ રાહુકાળ સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 8 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા આજે શુભત્વ આપવાવાળી દિશા છે, પણ અશુભત્વની વાત કરીએ તો અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો છે. તો આ બંને ખૂણા દ્વારા સાચવીને વ્યવહાર કરવો ખૂબ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિને સાચવવું પડશે જેના અક્ષર ન અને ય છે, અને ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે આ ઘાત રાશિ હોવાના કારણે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું હતું, જામનગર થી બોલું. હા, બાબાનું નામ? બાબાનું નામ વિપુલ. વિપુલની જન્મ તારીખ? 15/4/91. 15/4/1991. સમય? સમય સાંજના 8. બરાબર, સાંજના 8. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાણવડ, મેવાસા. શું પ્રશ્ન છે વિપુલનો? એના હપ્પણ બાબતમાં પૂછવું હતું. હપ્પણ અમુક જગ્યાએ વાત હાલે ને વાત અટકી જાય, હપ્પણ સાચું નથી. કુંડળીમાં તો એવા કોઈ મોટા દોષ દેખાતા નથી કે જેના કારણે સગપણની બાબતમાં તકલીફ ઊભી થાય, પણ સમય હવે પાકી રહ્યો છે. મતલબ આવતા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ થોડીક સારી દેખાઈ રહી છે. અત્યારે સૂર્ય અને ચંદ્ર ઉપર શનિનું પરિભ્રમણ હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય. મને લાગે છે આવતા વૈશાખ મહિનાની આસપાસ એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જ્યાં સુધી લગ્ન યોગમાં વિલંબ થાય ત્યાં સુધી એને શુક્રવાર કરાવજો. શુક્રનું રત્ન આમ તો ડાયમંડ કહેતા હીરો આવે છે, પણ ઓપેલનું રત્ન પણ તમે એને પહેરાવજો. જમણા હાથની ત્રીજી આંગળીમાં ચાંદીમાં વીંટી બનાવી અને ઓપેલનું રત્ન તમે એને પહેરાવડાવશો તો પણ એને દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. દર શુક્રવારે ધોરું મોરું ખાય અને એકટાણું કરે તો એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, 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 જય ગણેશ. અહીંયા ધંધા વિશે પૂછવું હતું. ધંધામાં ઇલેક્ટ્રિક નો ધંધો કરે છે કોનું? તો એના વિપુલભાઈ. પછી આખા જિંદગીનું પૂછી લેશો? થોડુંક બીજાનો વારો આવવા દો હવે. આ એક જવાબ આપી દો. હે, હલો, એક જવાબ આપ. હવે એક જવાબ તમને આપી દઉં. ધંધાની અંદર તો સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે, એટલે વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ પૈસો આવે એટલો બચતો નથી, તો એના માટે એક શ્રી યંત્રની ઉપાસના કરે, શ્રી યંત્રની પૂજા કરે તો એને ધંધામાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, શ્રીમદ ભાગવતની કથા જેને સાંભળવાની ઈચ્છા હોય પિતૃના મોક્ષના અર્થે, તો તીર્થ ક્ષેત્રની અંદર એમ કહેવાય છે કે આપણે પાઠ કરીએ, પૂજા કરીએ, ધર્મ કરીએ, ધ્યાન કરીએ તો એનું સારું પરિણામ પ્રાપ્ત થાય છે. અને એમાં ગંગાજીનો કાંઠો હોય, હરિદ્વાર જેવું નગર હોય અને કનખલ જેવું ક્ષેત્ર હોય ને એમાં ભાગવતની કથા થતી હોય, આપ જેવા શ્રોતા હોય ને અમે બધા સંભળાવતા હોય તો કેવી મજા આવે. તમારી ઈચ્છા હોય, ઘરમાં વડીલો હોય અથવા તમારે જાતે જો આવવાની ઈચ્છા હોય તો જાન્યુઆરી મહિનાની 4 તારીખથી 10 તારીખ સુધી ભાગવતની કથાનું આયોજન કરવામાં આવેલ છે. જો આપની અનુકૂળતા હોય તો ચોક્કસ આપ આપનું નામ નોંધાવી દેશો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. જી. મહેન્દ્રભાઈ. હા, મેં મારા બાળબાની આપણી પાસે વિધિ કરાવેલી છે. હા, હા, તો એના માટે મારે પ્રશ્ન પૂછવાનો છે કે એને ત્યાં મદ્રાસમાં નોકરી લાગી છે ફોર્ડ કંપનીમાં, તો શું કરવું ત્યાં જવા માટેનું કેવું રહેશે અનુભવ? એટલે ટિકિટ કઢાવવાની વાત છે કે શું છે? હા, ટિકિટે કઢાવવાની છે અને ત્યાં નોકરી માટે કેવું તો રહેશે? એને મદ્રાસ જવાનું છે, મલેશિયા થોડું જવાનું, કઢાઈ નાખો. હા, હા, સારું છે ને ત્યાં એમ ભવિષ્ય? હા, હો, સારું જ છે. જલસા કરો. ગણપતિ બાપા મોર્યા. હા, અચ્છા, હા, જય ગણેશ. સારું. આજના દિવસ માટે શું કરવું તો સારો લાભ થાય? પિતૃ સ્તોત્રનો પાઠ છે. 11 વખત પિતૃ સ્તોત્રનો પાઠ પીપળાના ઝાડ નીચે બેસીને કરો, ખૂબ જ સારી સફળતા મળે. આજે ગળ્યા વગરનો પાણીનો ઉપયોગ આપણે મોટાભાગે કરતા હોય, પણ જ્યાં સુધી ગળેલું પાણી ન હોય ત્યાં સુધી પાણીનો પીવામાં ઉપયોગ ન કરજો. ઓમ વાસુદેવાય સંકર્ષણાય નમઃ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે, જેના દ્વારા સારો લાભ થાય. દાનની વાત કરીએ તો દૂધ અને સાકરનું આજના દિવસ માટે જો દાન કરવામાં આવે તો દરેક કાર્ય, જે કોઈ કાર્ય સંકલ્પથી કરીએ અને પછી આ પ્રમાણે દાન આપીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ પોતાના પ્રશ્નોના જવાબ ફોનના માધ્યમથી તો આપ પૂછતા હો છો અને અમે આપતા હોઈએ છીએ, પણ ઘણા બધા દર્શકોને ફોન લાગતા હોતા નથી, જેના કારણે એ પોતાના પ્રશ્નો અહીંયા રજૂ કરી શકતા હોતા નથી. એનો ખેદ છે થોડો, કારણ કે બધાને કેટલા ફોન લઈ શકાય, બધું કાર્યક્રમ બીજો પણ લેવાનો હોય.
પણ એક કામ કરી શકાય, પત્ર વ્યવહાર દ્વારા તમે તમારા પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. અને એ પત્ર વ્યવહાર માટે જો સરનામું જોઈતું હોય તો હું લખી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી પાછા નવા વિચારો સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મળીશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો એ ફોન નંબર આપવામાં આવે છે, એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળજો. આપનું સ્વાગત છે. મને ડોક્ટર મહેન્દ્ર પટેલ રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે. શુભકામનાઓ. સ્નેહી મિત્રોને જય ગણેશ.